નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં એક લેખકે પોતાના જીવનના અનુભવોમાંથી જ વાસ્તવિકતાનો એક સાવ નવો જ અર્થ શોધી કાઢ્યો. ચાલો એમની આ અદ્ભુત શોધને આપણે જરા નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. આખી સફરની શરૂઆત ખબર છે આ એક જ વાક્યથી થાય છે. આ વાક્ય આપણને સીધા જ લેખકના અનુભવના કેન્દ્રમાં લઈ જાય છે અને મનમાં સવાલ થાય કે આખરે એવી કઈ અદૃશ્ય શક્તિ હશે જે લેખકનું રક્ષણ કરી રહી હતી. તો ચાલો હવે લેખકના મનમાં જે ગડમથલ ચાલી રહી હતી એને જરા સમજીએ. આ કોઈ સામાન્ય બૌદ્ધિક શોધ નહોતી. આ તો પોતાના અસ્તિત્વ અને આ વિશાળ બ્રહ્માંડ સાથેના સંબંધને સમજવાનો એક ખૂબ જ ઊંડો પ્રયાસ હતો. તો લેખકના મનમાં જે મુખ્ય સંઘર્ષ હતો ને એ કંઈક આવો હતો. એક તરફ વિરાટ પુરુષનો ખ્યાલ, એટલે કે આખે બ્રહ્માંડને ચલાવનારી એક મહાન શક્તિ, અને બીજી તરફ અદ્વૈતનો સિદ્ધાંત જે કહે છે કે બધું એક જ છે, કશું અલગ છે જ નહીં. હવે આ બંને વિચારોને એક સાથે કેવી રીતે સમજવા એ જ એમના માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો. તો મૂળભૂત દાર્શનિક સમસ્યા આ જ હતી. જો બધું જ એક અખંડ ચેતનાનો હિસ્સો હોય તો પછી એનાથી અલગ એક વિશાળ બ્રહ્માંડીય અસ્તિત્વ કઈ રીતે હોઈ શકે? આ સવાલ જ એમની આખી શોધનો પાયો બન્યો. આ જે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો હતો એની સાથે સાથે લેખકને બહારથી પણ એક ખૂબ જ મજબૂત ટેકો મળ્યો. અને સાચું કહું તો આવી આધ્યાત્મિક યાત્રામાં એક સારા સમુદાયનો સાથ બહુ જ જરૂરી હોય છે. અહીં જે લખાણ દેખાઈ રહ્યું છે એ આપણને એક ચોક્કસ સમય અને સ્થળ પર લઈ જાય છે. આના પરથી ખબર પડે છે કે કેવી રીતે એક આશ્રમની સ્થાપના થઈ જે આખી યાત્રાનું કેન્દ્રબિંદુ બન્યું. આ જુઓ, આ ફક્ત નામોની યાદી નથી. આ એ લોકો છે જેમણે ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે ટેકો આપ્યો. આ બતાવે છે કે આ યાત્રામાં સમુદાયનો સાથ કેટલો મહત્વનો હતો, જેણે એક મજબૂત પાયો પૂરો પાડ્યો. અને હવે અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. ભૌતિક અને સામાજિક ટેકો તો હતો જ, પણ એના સિવાય પણ બીજું કંઈક હતું જે પડદા પાછળ કામ કરી રહ્યું હતું. ચાલો હવે એ અદૃશ્ય શક્તિઓ વિશે જાણીએ. તો હવે આપણે આ વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવી પહોંચ્યા છીએ. અહીં લેખકનો સામનો સીધો જ અલૌકિક શક્તિઓ સાથે થાય છે. અને આ એક ક્ષણ હતી જ્યારે એમનો સંઘર્ષ ફક્ત વિચારો પૂરતો ન રહ્યો પણ એક જીવંત અનુભવ બની ગયો. જો આપણે અહીં મૂળ લખાણ પર ધ્યાન આપીએ તો લેખક એકદમ સ્પષ્ટપણે કહે છે કે ભયંકર પરિસ્થિતિઓમાં એમનું રક્ષણ થયું. આ કોઈ મનનો વહેમ નહોતો, પણ એક વાસ્તવિક અનુભવ હતો જ્યાં બે શક્તિઓ જાણે કે આમને સામને આવી ગઈ હતી. અહીંયા જુઓ, બે વિરોધી શક્તિઓનો ટકરાવ એકદમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ હતી એક આસુરી શક્તિ જેનો હેતુ શું હતો? લેખકની માનસિક શાંતિને ડોળી નાખવાનો. પણ બીજી તરફ એક દૈવી શક્તિ પણ હતી જે દેખાયા વગર અદૃશ્ય રીતે લેખકને બચાવી રહી હતી. આપણે કહી શકીએ કે આ જાણે સારા અને નરસા વચ્ચેનું એક યુદ્ધ હતું જે લેખકની અંદર જ ચાલી રહ્યું હતું. લેખકનું આ વાક્ય આ અનુભવ કેટલો મોટો અને લાંબો હતો એના પર ભાર મૂકે છે. આ કોઈ એકાદ ઘટના નહોતી, આ તો એક લાંબી પ્રક્રિયા હતી જેનો પોતાનો એક આખો ઇતિહાસ છે. આ દૈવી શક્તિનો પ્રભાવ ખરેખર ખૂબ જ ઊંડો અને લાંબા સમય સુધી ચાલ્યો. તો હવે સવાલ એ છે કે આ બધા અનુભવો પછી લેખકને પોતાના વિશે શું નવી સમજ મળી? કારણ કે આ ફક્ત બહારની શક્તિઓનો અનુભવ નહોતો, એમાંથી અમને પોતાના જ અસ્તિત્વનું એક નવું જ જ્ઞાન મળ્યું. લેખક અહીંયા એક બહુ જ મહત્વની વાત કહે છે. આપણું જે શરીર છે, જેને તેઓ પંચ ભૌતિક દેહ કહે છે, એ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 તત્વોથી બનેલું છે. અને સૌથી અગત્યની વાત, એ આપણી ચેતનાથી એકદમ અલગ છે. એનું પોતાનું અલગ અસ્તિત્વ છે. અને અહીં લેખકની યાત્રા એના શિખર પર પહોંચે છે. વર્ષોના સંઘર્ષ અને અનુભવ પછી આખરે તેઓ એ રક્ષણાત્મક શક્તિને ઓળખી શક્યા અને તેને એક નામ આપી શક્યા. આ ખરેખર એક બહુ મોટી સિદ્ધિ હતી. લખાણનો આ ભાગ સૌથી મહત્વનો છે. અહીં જ સ્વર શક્તિ શબ્દનો જન્મ થાય છે. અને સમજો, આ ફક્ત એક શબ્દ નથી, પણ લેખકની વર્ષોની શોધનો અંતિમ જવાબ છે. તો આ સ્વર શક્તિ છે શું?
લેખકના મતે એ એક એવી ચેતના છે જેનું કોઈ રૂપ નથી, કોઈ નામ નથી. એ આપણા શરીર કે મનથી પણ પર છે. સાચું પૂછો તો એ જ એ શક્તિ છે જેના કારણે આપણે કંઈ પણ અનુભવી શકીએ છીએ. એ બધા અનુભવોનો પાયો છે. આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, સામાન્ય રીતે આપણે આત્માને શરીરની અંદર રહેલી કોઈક વ્યક્તિગત વસ્તુ તરીકે વિચારીએ છીએ, પણ સ્વરશક્તિનો ખ્યાલ એનાથી ઘણો અલગ અને વિશાળ છે. એ કોઈ વ્યક્તિગત અસ્તિત્વ નથી, પણ એ મૂળભૂત પાયાની ચેતના છે જેના કારણે જ બધો અનુભવ શક્ય બને છે. તો અંતમાં એક સવાલ આપણા બધા માટે છે: શું સાચું જ્ઞાન અને સાચી સમજ ફક્ત શાસ્ત્રો કે પુસ્તકોમાંથી જ મળે, કે પછી ક્યારેક આપણો પોતાનો એક ઊંડો અંગત અનુભવ એ બધી વ્યાખ્યાઓ અને સિદ્ધાંતોથી પણ ઘણું આગળ નીકળી જાય છે? આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને?